આનું કામ ખાલી બ્લેકમેલનું છે, લોકો પાસે પૈસા પડાવવાનું. પહેલાં દોસ્તી કરે અને પછી પૈસા પડાવે. દોસ્તી ના કરે તોય તો એવું કે આ આવો છે ને તેવો છે ને, બરાબર. આ હું તમને બતાવું ને, 2021માં એનો મારા ઇન્સ્ટાગ્રામમાં સામેથી મેસેજ આવ્યો હતો, હાય હાય. કોઈ આની અગેન્સ્ટમાં કાંઈ બોલતા નહીં. તમારે બધાએ ખાલી મને મેસેજ કરી દેવાનો, બધી વસ્તુ આની હું ફોડ લઈશ. અને આ મેં જોબમાં મારી રજાનું એપ્લાય કર્યું છે, 5 દિનની રજા મળે ને, હું પોતે ઇન્ડિયા આવું છું. મારા મા બાપ પાસે તને માફી ન મંગાવી નમાવીને મારું નામ વિશ્વાસ સોનીની જા છે. એમાં લખ્યું હતું જય સિયારામ. એટલે મેં કીધું બધા ચાહક મિત્રો મેસેજ કરતા હોય તો મેસેજ કરે. પહેલાં તો તું છે ને જય સિયારામ લખ્યું ને બે, આ બધી વસ્તુ છે ને નહીં ચાલે, બરોબર. ઘડીક કે જય માતાજી, ઘડીક કે આમ ને ઘડીક કાનોડાન માને, ઘડીક જય સિયારામ લખે ને તારા વોટ્સઅપમાં. પછી મેં એને લખ્યું હુઝ ધીસ એમ. મેં મારો વિડીયો મૂક્યો તો એ લાઈફ ટાઈમ રહે. એના પપ્પાએ કીધું હતું, એ બધી વસ્તુ મેં કીધી હતી. એના પપ્પા હું બોલ્યા હતા તો હું આજે કહીશ, બધી વસ્તુ હું કહીશ આજે કમ્પ્લીટ. અને બીજી બધી આખી જ્યારે જેટલી મેટરો છે ને ગુજરાતની બેટા, બધી આવી ગઈ છે દુબઈ હાઈકોર્ટમાં, બરાબર. એટલે ટેન્શન ના લે. તને અત્યાર સુધી છે ને બધા લોકોએ શું છે કે નવરી સમજીને જવા દીધી. હું નવરો નથી. અને હવે સાંભળો, એવું કહે ને હું ગાળ નથી બોલતી. આનું કામ ખાલી બ્લેકમેલનું છે, લોકો પાસે પૈસા પડાવવાનું. પહેલાં દોસ્તી કરે અને પછી પૈસા પડાવે. દોસ્તી ના કરે તોય તો એવું કે આ આવો છે ને તેવો છે ને, બરાબર. આ હું તમને બતાવું ને, 2021માં એનો મારા ઇન્સ્ટાગ્રામમાં સામેથી મેસેજ આવ્યો હતો, હાય હાય. બધારે એવું કરે અને ગામમાં હું બતાવે, હું કોઈને મેસેજ નથી કરતી. હવે તમે આ જુઓ, આ મને મેસેજ આવ્યો, હાય. મેં કીધું હુઝ ધીસ. હું મારી ઓફિસે હતો કે ભાઈ હું કાલે લાઈવ આવવાનો છું, બરાબર. પહેલાં મેં નોર્મલ વિડીયો બનાવ્યો હતો કે તમારા પપ્પા આવું કહેતા હતા, કીર્તિબેન પટેલ મારી કોઈ દુશ્મની નથી, આ તે બધી વસ્તુ મૂકી. પણ કેટલી જાતના મેં પાણી પીતા, ગામના પાણી પીને બેઠા. દારૂ પીતી હતી અને ફૂલ પી ગઈ હતી. રેવા દે, મને બોલાયમાં તું લાઈમાં. અને ફોન કર્યો દીપને કે ભાઈ દેવલ આવું કહેતો હતો, પાછું મને વાત કરાવીને તું બધાને ફોડો છો. ખજૂરભાઈ તો ઓલરેડી છે જ ફેમસ, તારે ફેમસ થવું છે. અને આને મેઇન શું છે ખબર છે? હું તમને આગળ જતાં આખી વાત કરું. આ લાઈવ આપણો છે ને 1.5 નહીં 2 કલાકનો, જ્યાં સુધી મારી બેટરી રહે ને ત્યાં સુધી આ લાઈવ ચાલશે. તમે બધા તમારા બધા જ મિત્રોને મોકલી દો. આની આખી હિસ્ટ્રી, ફોટો, વિડીયો બધું જ આપણે એક લાઈવમાં જ પતાવી દઈશું. જેટલું આવશે ને બધું જ હું લાઈવમાં નાખીશ, બરોબર. મારી પાસે જેટલી વસ્તુ છે ને એટલી. એના કેટલા કેસ હાલે જ ને એ હું તમને લાઈવમાં બતાવી દઉં, બરોબર. આજે પ્રૂફ સાથે, પોલીસ સ્ટેશન સાથે, નામ સાથે, એક્ટ કયું લાગ્યું છે એ બધું જ. ને આ બધું કેવું છે કે હું બદ્રીનાથ ગયો હતો ને, બદ્રીનાથ ભગવાન કેદારનાથ, ત્યારે હું રેડ્યો હતો. અને મારા મમ્મીને મેં પ્રોમિસ કર્યું હતું કોઈ આની અગેન્સ્ટમાં કાંઈ બોલતા નહીં. તમારે બધાએ ખાલી મને મેસેજ કરી દેવાનો, બધી વસ્તુ આની હું ફોડ લઈશ. અને આ મેં જોબમાં મારી રજાનું એપ્લાય કર્યું છે, 5 દિનની રજા મળે ને, હું પોતે ઇન્ડિયા આવું છું. મારા મા બાપ પાસે તને માફી ન મંગાવી નમાવીને મારું નામ વિશ્વાસ સોનીની જા. મારો 1.5 લાખ પગાર છે, મારી વાઈફ આર્કિટેક્ટ છે, 2.5 લાખ રૂપિયા પગાર છે. તને કોઈ બરોડા પ્રિન્સેસમાં 10,000 રૂપિયા ન રાખે ને મને કહેશો પૈસા લીધા. ઓય બાપ, હલી ન તકતો ખજૂરભાઈ, મને બહુ પૈસા આપ્યા, હલી ન તકતો. ખજૂરભાઈમાંથી નીકળો ને 2 વર્ષ ત્યાં. અને મારા માતાજીએ હનુમાન દાદાની સોગન ખાઈને કહું છું, અમારો કોઈ વ્યવહાર નથી. હું કામ કરે છે ભેણ ચોદ. કેવું છે કે આની સામે કોઈ બોલતું નથી ને એટલે આ ચડી ગઈ છે. જેને બ્લેકમેલ કર્યા હોય ને, જેને ભવિષ્યમાં ઓલું ટેક્સટાઇલ વાળાનું મારા પાસે જે હું મંગાવું જ છું, આવે ને એટલે રેકોર્ડિંગ નાખું, ન નાખું તો 2 બાપનો ઊભી રહેતું. બીજા રેકોર્ડિંગ સાંભળો પહેલાં. એટલે આખા ગામમાં ભીખ માગે અને બધાને દબાવે. અને તું કોને મળીને તેલવાળાને આને તેને બધું પટેલોને બધું કરત ને, તું જાતિવાદ, તારી ગાણ મરાઈ જશે. મારી પાસે બધા રેકોર્ડિંગ આવે જ છે, ઓન ધ વે. ફ્લાઇટમાં આવે જ, પેન ડ્રાઈવમાં. ઉપર ઓલરેડી 150 કેસ છે. તું મારા ઉપર કેસ કરીશ? તું જે ઓનલાઈન બધી મેટરો કરે જ ને બેટા, હું 30 વર્ષનો થયો. તારી જેમ ઓનલાઈન વાળા નથી, આપણે ઓફલાઈન ગેંગસ્ટર છે. નામ પૂછી લેજે, મહુવા ગામ, ભાવનગર. મહુવામાં ખાલી જઈને પૂછી લેજે વિશ્વાસ સોની કોણ હતો. તારી મા બાપ આરે નહીં રહી શકતી, તારા મા બાપ તને દૂધ કાઢતા નથી. અને હું ન્યૂઝ વાળાને લઈને તારી ઘરે ના પોગું, ઇન્ડિયા ના આવું. તારા પપ્પા જે બોલ્યા હતા ને, તારા પપ્પા કહું, તું તારો બાપ ને એવું બોલું, યોર ફાધર, યોર ડેડ, તારા પપ્પા. કારણ કે આપણે મા બાપની રિસ્પેક્ટ છે. લાઈવ કર્યું તોય મા બાપ માટે કર્યું છે, બરોબર. તારી હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની.
આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.